જય માતાજી। આ વિડીયોમાં આપણે નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે માં ચંદ્રઘંટાની પૂજા અર્ચના મહિમા અને કથા સાંભળીશું। ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃ। નવરાત્રિ ઉપાસનાનો ત્રીજો દિવસ એટલે માં ચંદ્રઘંટાની ઉપાસના પૂજનનો દિવસ છે। માં દુર્ગાનું ત્રીજું સ્વરૂપ એટલે માં ચંદ્રઘંટા। આજે તેમની પૂજા ઉપાસના કરવામાં આવે છે। તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે। તેમને અહંકાર નષ્ટ કરનારી, શાંતિ, સૌમ્ય અને વૈભવ વધારનારી કહેવામાં આવ્યા છે। તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે જ તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે। તેમના શરીરનો વર્ણ સ્વર્ણ જેવો ચમકદાર છે અને તેમને 10 ભુજાઓ છે। તેમની 10 ભુજાઓમાં ખડગ, ગદા, સુદર્શન ચક્ર આદિ અસ્ત્ર શોભે છે। તેઓ રાણી બિલાડા કે વાઘ ઉપર સવારી કરે છે। તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્ધત રહેનારી હોય છે। તેમના ઘંટ જેવા ભયાનક ચંડધ્વનિથી અત્યાચારી રાક્ષસ, દાનવ સદાય પ્રકંપિત રહે છે। માની આ શક્તિ હંમેશા અસુરોના વિનાશ માટે રચાયેલી છે। માનું પ્રતિપાદન દુર્ગા સપ્તશીના બીજા અને ત્રીજા અધ્યાયમાં જોવા મળે છે। મહાવિનાશક મહિષાસુર અને તેની સેનાનો વધ કરવા માટે દેવતાઓની પ્રાર્થનાથી આદ્યશક્તિ માં જગદંબા અવતર્યા હતા અને મહિષાસુરનો વધ કરીને દેવતાઓને ભયમુક્ત કર્યા હતા। માં ચંદ્રઘંટાનું પ્રાચીન મંદિર અલ્હાબાદમાં આવેલું છે। નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે। માં ચંદ્રઘંટાની કૃપાથી તેમને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે, દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે। માની કૃપાથી તેમનો સાધક હંમેશા સિંહ અને વાઘની જેમ પરાક્રમી રહે છે। માં ચંદ્રઘંટાની કૃપાથી ઉપાસકના સર્વ પાપ અને વિઘ્નો ટળી જાય છે। તેમની મુદ્રા હંમેશા યુદ્ધ માટે અભિમુખ રહે છે, તેથી તે ભક્તોના કષ્ટના નિવારણ તત્પરતાથી કરી દે છે। તેમના ઘંટનો ધ્વનિ સાધકને ભૂત, પ્રેત બાધા અને કષ્ટોમાંથી મુક્તિ અપાવી અને રક્ષણ કરે છે। તેમનું આ સ્વરૂપ નકારાત્મક ઉર્જાને દૂર કરી અને નવી શક્તિનો સંચાર કરે છે। હવે આપણે માં ચંદ્રઘંટાની ઉત્પત્તિની કથા સાંભળીશું। માતા ચંદ્રઘંટાએ માતા પાર્વતીનું ત્રીજું સ્વરૂપ છે। જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થવાના હતા ત્યારે શિવજી પોતાના ભયંકર સ્વરૂપમાં બારાત લઈને આવ્યા હતા। આ સ્વરૂપ જોઈને માતા પાર્વતીના માતા, પિતા અને સૌ લોકો ભયભીત થઈ ગયા। ત્યારે માતા પાર્વતીએ શિવજીને શાંત કરવા અને લોકોનો ભય દૂર કરવા માટે એક દિવ્ય અને સુંદર સ્વરૂપ ધારણ કર્યું। એ સ્વરૂપ હતું ચંદ્રઘંટા માતાનું। માતા ચંદ્રઘંટા ખૂબ જ શૂરવીર અને યુદ્ધશીલ સ્વરૂપ ધરાવે છે। તેમણે 10 હાથ ધર્યા છે અને વિવિધ હથિયારો ધારણ કર્યા છે। માં ચંદ્રઘંટાના ઘંટના નાદથી દુષ્ટ શક્તિઓ ડરીને ભાગી જાય છે। માતાની પૂજા કરવાથી ભય અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે, આત્મવિશ્વાસ અને સાહસ વધે છે, મનમાં શાંતિ અને સ્થિરતા આવે છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે। આમ માં ચંદ્રઘંટાના ઘંટનાદ દુષ્ટ શક્તિઓને નષ્ટ કરી અને ભક્તોની રક્ષા કરે છે। આજના દિવસે માતાને દૂધનો કે દૂધમાંથી બનાવેલ મીઠાઈ કે વસ્તુનો ભોગ ધરાવો। દૂધના ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે। આમ મન, કર્મ અને વચનથી માં ચંદ્રઘંટાને શરણે થઈને માની આરાધના ઉપાસના કરીએ તો સંસારના દુઃખોમાંથી ચોક્કસ છુટકારો મળે છે। કલ્યાણકારી, તેજસ્વી, વીરતાના આ સ્વરૂપ માં ચંદ્રઘંટાના ચરણોમાં સત નમન છે। બોલો ચંદ્રઘંટા માતની જય। જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।